सीआईडी टीम ग्रोमर कैंपस में तपास माटे पहुंची है। साबरकांठाथी समाचार महाठग भूपेन्द्र झाला ने लईने आ महत्वना समाचार सामे आवी रह्या छे। सीआईडी क्राइम टीमे भूपेन्द्र झालाना भाईनी करी अटकायत। सीआईडी क्राइम टीमे रणजीत सिंह झालानी अटकायत करी छे। ग्रोमोर कैंपस में सीआईडी टीम तपास माटे पहुंची हती। सीआईडी क्राइम टीम रणजीत सिंह झालानी करशे पूछपरछ। हजू पण महाठग भूपेन्द्र झाला पोलीस पकड़थी दूर छे, परंतु अत्यारे भूपेन्द्र झालाना भाई रणजीत सिंह झालानी अटकायत करवामां आवी छे। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દર્શન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દર્શન, મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા તો પોલીસ પકડથી દૂર છે, પરંતુ તેમના ભાઈની ધરપકડ કરવામાં આવી છે, તેને લઈને શું છે અપડેટ? જી ચોક્કસથી મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તે બીઝેડ ગ્રુપનો સીઈઓ છે અને તેને લઈને અનેક રોજે રોજ નવા અપડેટ આવી રહ્યા છે। ત્યારે આજે સીઆઈડીની ટીમ ગ્રોમર ખાતે પહોંચી હતી તપાસ અર્થે અને ત્યાં તેના નાના ભાઈ જે રણજીતસિંહ જે છે તેઓ મળી આવ્યા હતા અને સીઆઈડી દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી। ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે જ્યારે હાઈકોર્ટની અંદર આગોતરા જામીન અરજી તેની નામંજૂર કરવામાં આવી હતી તે બાદ સીઆઈડી ક્રાઇમમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા પહોંચવા માટે તેને ધરપકડ કરવા માટે જે તેના નજીકના જે વ્યક્તિઓ છે તે સંપર્કમાં છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી હતી અને આજે તેના ભાઈ જે રણજીતસિંહ છે તે રણજીતસિંહની અટકાયત હાલ કરી લેવામાં આવી છે। જોકે મહત્વની વાત તો એ છે કે રણજીતસિંહ પાસેથી મહત્વના ખુલાસાઓ થઈ શકે છે, સાથે જ ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છુપાયો છે તેની વિગત પણ આની પાસેથી મળી શકે તેવી શક્યતાઓ હાલ તો જોવા મળી રહી છે। જોકે હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા સીઆઈડીની પકડથી નજીક હોય તેવું લાગી રહ્યું છે। જી દર્શન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ભૂપેન્દ્ર ઝાલા હાલ પણ પોલીસ પકડથી દૂર છે, પરંતુ તેના ભાઈની હાલ અટકાયત કરવામાં આવી છે।